નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલાને જોઈએ છીએ, જેમાં હવે તમારો પ્રશ્ન નંબર 17 છે. 899 કેલ્વિન તાપમાને C2H6, જેમાંથી તમને C2H4 પ્લસ H2, એટલે આ તમારી જે પ્રક્રિયા છે એમાં ઇથેન છે, એમાંથી ઇથિન બને છે અને એક હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે. આ પ્રક્રિયા સંતુલનમાં છે અને તેનો સંતુલન અચળાંક આપ્યો છે 0.04 વાતાવરણ. જો તેને 4 વાતાવરણ દબાણે ફ્લાસ્કમાં લઈ સંતુલન પ્રાપ્ત કરવામાં આવે તો સંતુલને C2H6ની સાંદ્રતા કેટલી હશે? અહીંયા તમારી પાસે પ્રક્રિયા સંતુલનમાં છે, એનો સંતુલન અચળાંક આપ્યો છે. એક વસ્તુ આ થઈ. શરૂઆતનું તમારું આ ઇથેન છે, એ ઇથેનનું દબાણ જે છે સાંદ્રતા દબાણમાં આપી છે, તો દબાણ તમે 4 વાતાવરણ લીધું છે અને પછી સંતુલન પ્રાપ્ત કર્યું છે, તો સંતુલન અને સાંદ્રતા શોધવાની છે. તો આપણી પાસે માત્ર શરૂઆતનું પ્રમાણ છે અને કુલ તમારો સંતુલન અચળાંકનો ઉલ્લેખ છે, તો કેપી છે, પરંતુ કેપી માટે તમારે પ્રત્યેક ઘટકના જે તમારે આંશિક દબાણ જોઈએ એ આંશિક દબાણ હોય તો તમે મૂલ્ય શોધી શકો છો. એટલે આપણે અહીંયા સમીકરણ પહેલાં લખી અને શરૂઆતનું દબાણ 4 વાતાવરણ જે લીધું છે એ લઈએ તો તમારે શરૂઆતમાં નીપજ બનતી નથી, એટલે 0 વાતાવરણમાં એનું દબાણ લીધું. હવે સંતુલને આના x મોલ વપરાય છે, તો આપણે 4 - x લખીએ તો સામે નીપજ તરીકે x બને છે, એ પ્રમાણે લખીએ છીએ, જે આપણને ખબર છે એ આધારે. તો હવે તમારી પાસે કેપીનું મૂલ્ય છે, એટલે આના પરથી તમને xનું મૂલ્ય મળી જશે. તો આપણે માત્ર સૂત્ર લખ્યું માટે કેપી બરાબર PC2H4 નીપજ છે એટલે ઇન્ટુ PH2 છેદમાં PC2H6. તો બધાના જે મૂલ્યો છે એ લખ્યા. કેપી તમારો 0.04 છે, PC2H4 અને PH2 તમારા x ધાર્યા છે એટલે આપણે xx લખ્યા, અને આ તમારા 4 - x થાય. તો આ પ્રમાણે તમે અહીંયા 0.04 બરાબર x²/4 - x, આ જે મૂલ્ય છે એના પરથી આપણે હવે સમીકરણ છે એનું x² + 0.04x - 0.16 = 0, આ તમારું દ્વિઘાત સમીકરણ થયું. અને એની અંદર હવે આપણે xનું મૂલ્ય શોધવા માટે આપણે જે આગળ સૂત્ર વાપર્યું છે x બરાબર -b ± √b² - 4ac/2a, એના અંદર તમારા આ સમીકરણ આધારે એનું મૂલ્ય 1, બીનું મૂલ્ય 0.04 અને સીનું મૂલ્ય -0.16 એ લઈ અને તમે મૂલ્યની આની અંદર આ સમીકરણમાં બધા મૂલ્યો મૂકો છો. મૂલ્ય મૂકવાથી બીનું મૂલ્ય થયું -0.04 ± બીનું મૂલ્ય ફરી 0.04/2 - 4 ઇન્ટુ -0.16/2a, એનું મૂલ્ય 1 છે એટલે છેદમાં 2 રહેશે. ગુણાકાર કરી વર્ગમૂળ કર્યું, વર્ગમૂળ કરવાથી 0.8 મળ્યા, અને આ તમારા આગળ જે -0.04 છે છેદમાં 2 છે, તો આના 2 તમારા ભાગ પડે, એકવાર પ્લસ લઈને અને એકવાર માઇનસ લઈને. તો એ આધારે તમને xનું મૂલ્ય મળે છે x બરાબર 0.38 અથવા x બરાબર -0.42. તો માઇનસનું મૂલ્ય તો શક્ય જ નથી, કારણ કે ઘટાડો તો xના મૂલ્યમાં થવાનો નથી આધારે. તો આપણે અહીંયા xનું મૂલ્ય તમારું 0.38 મળે છે એવું ગણી અને આગળ હવે ગણતરી કરીએ. તો એ આધારે હવે x બરાબર 0.38 વાતાવરણ લઈએ છીએ, તો સંતુલને આપણને માત્ર અને માત્ર C2H6 એની સાંદ્રતા પૂછી છે. તો C2H6ની સંતુલન સાંદ્રતા એટલે દબાણ જે આપણે લખ્યું હતું 4 - x, તો 4 - x માં xનું મૂલ્ય લખીએ છીએ 4 - 0.38, બાદબાકી કરીશું તો તમને સંતુલને C2H6ની સાંદ્રતા એટલે કે આંશિક દબાણ PC2H6 બરાબર 3.62 વાતાવરણ મળશે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. આ તમને 2 માર્ક અથવા 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછી શકાય છે. ત્યાર પછી છે 7.20, FeO plus CO gives Fe plus CO2. 1050 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો કેપી આપ્યો છે 0.265 વાતાવરણ. શરૂઆતમાં PCO 1.4 વાતાવરણ અને PCO2 0.80 વાતાવરણ લીધેલ છે. તો સંતુલને CO અને CO2નું આંશિક દબાણ શોધો. આમાં પણ તમારી પ્રણાલી છે એ
ઘન અને વાયુ બંનેનું મિશ્રણ ધરાવતી છે, પરંતુ તમને આંશિક દબાણ પૂછ્યું છે એટલે CO2 અને CO ના સંદર્ભમાં, એટલે આપણે વાયુ પ્રણાલીના સંદર્ભમાં આપણે કેપીને સૂત્રનો કરતા બનાવીને ગણતરી કરી શકીએ છીએ. અને તમને એ પણ કહ્યું છે કે શરૂઆતમાં તમે જે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ લીધા છે તેનું દબાણ પણ તમને સ્પષ્ટ કર્યું છે. તો સમીકરણ લખીએ આપણે પહેલાં તો કે ભાઈ FeO પ્લસ CO gives Fe પ્લસ CO2, જેમાં શરૂઆતનું દબાણ PCO 1.4 વાતાવરણ અને PCO2 છે 0.8 વાતાવરણ છે. હવે સંતુલને આપણે ધારી લઈએ છીએ કે ભાઈ CO ના x મોલ અથવા તો x વાતાવરણ દબાણ પ્રક્રિયામાં વાપરે છે, તો સંતુલનને દબાણ 1.4 ઓછા x થશે. આ x સામે તમારા પ્રાપ્ત થશે એટલે 0.8 ની અંદર x ને ઉમેરે એટલે સંતુલને CO2 નું દબાણ તમારું 0.8 પ્લસ x થશે. આ તમારે સંતુલનના દબાણ મળ્યા તો આપણને KP આપેલો છે, એટલે સૂત્રનો કરતા KP બરાબર PCO2 બાય PCO. PCO2 એટલે 0.8 પ્લસ x છેદમાં PCO 1.4 માઇનસ x મૂલ્ય મૂક્યા. હવે KP નું મૂલ્ય છે 0.265, તો 0.265 બરાબર આ તમારું જે 0.8 પ્લસ x અપોન 1.4 માઇનસ x છે, તો એને સામે લીધા એટલે ગુણાકાર થશે, અને આ બેનો ગુણાકાર છે એમાં તમને મળે છે 0.371 ઓછા 0.265x બરાબર 0.8 પ્લસ x. અને એ આધારે પછી તમે x નું મૂલ્ય શોધો છો, જેમાં આ x તમારો છે એને બાજુ પલટ કરીને આ બાજુ લાયા અને 0.8 છે એને બાજુ પલટ કરીને આ બાજુ લીધા. તો આપણે એ આધારે લખ્યું માટે x પ્લસ 0.265x બરાબર 0.371 ઓછા 0.8. x ને કોમન તો અહીંયા 1 પ્લસ એટલે 1 ને કોમન કાઢીએ એટલે 1 પ્લસ 0.265 અને એનો સરવાળો કઈ લખી દીધું મેં 1.265. x બાર છે, અહીંયા બાદબાકી થઈ માઇનસ 0.429.8 છે અને 0.371 છે, વચ્ચે માઇનસ નિશાની છે એટલે આનું મૂલ્ય તમારું છે એ મોટું છે એટલે માઇનસમાં તમારો જવાબ આવ્યો બાદબાકીનો. તો આના પરથી હવે x નું મૂલ્ય તો લખીશું, માટે x બરાબર આને છેદમાં લઈ જઈશું, માઇનસ 0.339 વાતાવરણ થશે. x નું મૂલ્ય તમારું માઇનસ 339 વાતાવરણ થાય છે. તો હવે એ જ મૂલ્ય તમારે સીધું લખીને જવાબ લાવવાનો. PCO બરાબર 1.4 ઓછા x. હવે ઓછા x એમાં માઇનસ તો છે જ અને મૂલ્ય પણ તમારું માઇનસમાં એટલે માઇનસ 0.339. તો આ સરવાળો થઈ જશે. PCO તમને મળે છે 1.739 વાતાવરણ, અને એની જગ્યાએ હવે PCO2 લખવા છે તો એ 0.8 પ્લસ x છે, અને એમાં x નું મૂલ્ય છે માઇનસમાં છે માઇનસ 0.339. તો બાદબાકી થઈ તમને PCO2 નું મૂલ્ય મળે છે 0.461 વાતાવરણ. તો અહીંયા આ તમારો 2 માર્કનો દાખલો ગણી લેવાનો, 2 માર્કમાં તમને પૂછી શકાય, જેમાં સંતુલને તમને x નું મૂલ્ય જે મળે છે એટલે સૂત્ર પરથી એ માઇનસમાં મળે, અને એ મૂલ્ય તમારે આની અંદર મૂકીને જવાબ લાવો તો આ જવાબ ખરેખર જવાબ જે આવે તમારો આનો ઓછો નાનો વધારે આવવો જોઈએ, પણ એ મૂલ્ય માઇનસમાં મળતું હોવાથી જવાબમાં તમને જુદાપણું દેખાય છે. આનું મૂલ્ય વધી જાય છે પ્રક્રિયક હોવા છતાં અને નિપજ હોવા છતાં મૂલ્ય ઓછું આવે છે. તો આ થયો તમારો 7.20. પ્રશ્ન 7.23. 1127 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે CO અને CO2 નું મિશ્રણ ઘન કાર્બન સાથે જેમાં દળથી 90.55% CO છે જે સંતુલનમાં છે, તો પ્રક્રિયા માટે કેસી ગણો. એટલે તમને અહીંયા સમીકરણ પણ આપ્યું CO2 અને CO બરાબર એનું મિશ્રણ છે અને એક ઘન કાર્બન સાથે, એટલે C પ્લસ CO2 gives 2CO. આ સમીકરણ થયું જેમાં કાર્બન ઘન અવસ્થામાં છે, CO2 અને કાર્બન મોનોક્સાઇડ વાયુ અવસ્થામાં છે. આ સમીકરણ તમારું છે. એની અંદર એવું કહ્યું કે આ મિશ્રણની અંદર CO છે એ દળથી 90.55% છે, એટલે આપણે કુલ વજન 100 ગણીએ મિશ્રણનું, જેમાં 90.55% CO હોય તો બાકીનું 100 માંથી 90.55 બાદ કરતા જે મળે એ CO2 નું મળે. તો એ આપણે પહેલા શોધી કાઢીએ. CO અને CO2 નું મિશ્રણ 100 ગ્રામ છે, ધારો કે ટકામાં છે એટલે આપણે 100 ગણી લઈએ, જેમાં CO તમારા 90.55 ગ્રામ હોય તો CO2 નું વજન 100 ઓછા 90.55 બરાબર 945 ગ્રામ થશે. તો તમારી પાસે બંને ઘટકોના વજન મળ્યા. આપણે કેસી શોધવો છે, ને કેસી શોધવો હોય તો સ્વાભાવિક રીતે અહીંયા
તમારી પાસે જે મૂલ્ય છે એ પ્રમાણે જાઓ તો એમાં તમને કેપીનું મૂલ્ય મળી શકે. કેપીના મૂલ્ય પરથી તમે કેસી પર જઈ શકો છો. સીધા જવાય નહીં, એટલે તમારી પાસે કેપી શોધવાનો આવે. કેપી શોધવું હોય તો તમારી પાસે પ્રત્યેક ઘટકના આંશિક દબાણ શોધવા પડે, અને આંશિક દબાણ શોધવા માટે મોલ અંશ શોધવા પડશે આમાં. તો પહેલા મોલ અંશ શોધવા માટે મોલ શોધીએ, કારણ કે વજન આપ્યા છે, અણુભાર ખબર છે તો મોલ મળી જશે. કાર્બન મોનોક્સાઇડના મોલ એટલે NCO બરાબર 90.55 વજન ભાગ્યા અણુભાર 28 ગ્રામ એનો અણુભાર છે. 90.55 ભાગ્યા 28 કર્યા 3.234 મોલ CO કાર્બન મોનોક્સાઇડના મળ્યા. એવી રીતે NCO2 કાર્બન ડાયોક્સાઇડના મોલ, તો એનું વજન 9.45 થયું. 9.45 ભાગ્યા 44 એનો અણુભાર 44 છે, એટલે તો એનું તમને મોલ મળ્યા 0.215. તો કુલ મોલ 3.234 વત્તા 0.215 એટલે 3.449 આ કુલ મોલ થયા. બરાબર. તો હવે એમાં પછી તમને મોલ અંશ મળશે, તો મોલ અંશ બરાબર પોતાના મોલ છેદમાં કુલ મોલ, તો XCO બરાબર NCO અપોન કુલ મોલ. NCO 3.234, કુલ મોલ 3.449. ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 0.938. કાર્બન મોનોક્સાઇડના મોલ અંશ થયા 0.938. એવી રીતે XCO2 બરાબર NCO2 બાય કુલ મોલ, તો XCO2 બરાબર છે 0.215, કુલ મોલ તમારા 3.449. ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 0.062. તો તમારી પાસે XCO થયા 0.938 અને XCO2 થયા 0.062. તો એના પરથી હવે આપણે આંશિક દબાણ શોધીશું. માટે PCO બરાબર XCO ઇન્ટુ P. તો PCO બરાબર XCO એ જે શોધ્યા આપણે 0.938 અને કુલ દબાણ 1 આપ્યું જ છે ને. શરૂઆતમાં વાક્ય રચના છે 1127 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, એટલે કુલ દબાણ 1 બાર વાતાવરણ, સોરી 1 વાતાવરણ દબાણ, તો 1 વાતાવરણ છે જ. તો ગુણાકાર કરીશું એટલે PCO બરાબર તમને 0.938 વાતાવરણ મળે છે. આ કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ થઈ ગયું. એવી રીતે PCO2 બરાબર XCO2 ઇન્ટુ P ટોટલ, તો XCO2 0.062 છે, P તમારું 1 વાતાવરણ છે, એટલે PCO2 થઈ ગયા 0.0662 વાતાવરણ. તો હવે આના પરથી તમે KP શોધી શકો છો. માટે KP બરાબર PCO એનો વર્ગ છેદમાં PCO2, જે આપણે સમીકરણ લખ્યું છે એ આધારે કાર્બન મોનોક્સાઇડ 2 મોલ મળે છે એટલે એનો વર્ગ થશે. તો KP બરાબર PCO નું મૂલ્ય 0.938 છે, તો 0.938 નો વર્ગ છેદમાં 0.062 ભાગાકાર કરીશું તો તમને KP નું મૂલ્ય મળે છે 14.19. એમ તો એકમ વાતાવરણમાં થશે, કારણ કે આના વાતાવરણનો વર્ગ થાય અને આ વાતાવરણ થાય, એટલે 14.19 વાતાવરણ. બરાબર. હવે શોધવાનો KC છે, તો KP પરથી KC પર જવા માટેનો સંબંધ છે KP બરાબર KC ઇન્ટુ RT રેઝ ટુ ડેલ્ટા NG. તો એમાં ડેલ્ટા NG નું મૂલ્ય એટલે ડેલ્ટા N તમારો, તો આપણે સમીકરણ લખ્યું એમાં કાર્બન સોલિડ છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ છે, સામે કાર્બન મોનોક્સાઇડ 2 મોલ ગેસિયસ છે. નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ, નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 1. કેમ 1? વાયુરૂપ શબ્દ વાપરવાનો, અને એટલા માટે જો તમને આ ખબર ના હોય તમે કાર્બનના પણ મોલ સંખ્યા 1 ગણીને 2 લખશો. એટલે મેં કહ્યું વાયુરૂપ NG બોલવાનું કારણ જ એ છે ને, NG મેં તમને થિયરીમાં પણ કહ્યું છે કે NG નો મતલબ વાયુ પ્રણાલી સંદર્ભમાં ધ્યાનમાં રહે. તો 2 ઓછા 1 લખીએ, ડેલ્ટા N તમને 1 મળે છે. હવે આપણે એને મૂલ્ય સૂત્રમાં મૂકીશું. KP મળ્યો તમને 14.19 બરાબર KC ઇન્ટુ R 0.08314 ગુણ્યા T 1127 કેલ્વિન તાપમાન હતું, અને ડેલ્ટા N તમારું 1 મળે છે એટલે રેઝ ટુ 1 લખો છો, નહીં લખો તો પણ ચાલે. હવે આનો ગુણાકાર કરીને છેદમાં લઈ જવાના, તો તમે KC નું મૂલ્ય મળશે KC બરાબર 14.19 ભાગ્યા 0.08314 ગુણ્યા 1127, અને KC મળે છે તમને 0.1514. આ રીતે KC નું મૂલ્ય શોધો છો. આ તમને 3 માર્કમાં પૂછી શકાય એવો તમારો દાખલો છે. પછીનો પ્રશ્ન છે તમારો 7.27. 1024 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 1.6 છે. આ પાત્રમાં 10 બાર દબાણે HBr દાખલ કરવામાં આવે તો બધા વાયુઓના સંતુલન દબાણ શોધો. એટલે સંતુલન તમારે દબાણ શોધવાના છે એવું થયું. સમીકરણ આપ્યું છે H2 + Br2 gives 2 HBr, એટલે વાયુ પ્રણાલી છે અને એમાં
બંને બાજુ તમારા વાયુઓના નિપજો એટલે કે મોલ સંખ્યા તમારી સરખી આના પણ 2 આના પણ 2 છે. તો અહીંયા જુઓ આપેલી પ્રક્રિયા H2 + Br2 gives to HBr માં Kp નું મૂલ્ય આપી દીધું તમને 1.6 × 10⁵. બરાબર. શબ્દ શું વાપર્યો છે? પાત્રમાં 10-12 દબાણે HBr દાખલ કરવામાં. એટલે હવે તમારી પ્રક્રિયા જે આપી છે એમાં HBr દાખલ થયેલ પ્રક્રિયક તમારો HBr લીધો. બરાબર. તો અહીંયા એટલા માટે લખ્યું કે પ્રક્રિયા HBr લઈને કરવાની હોવાથી પ્રતિગામી ગણાશે. આ જે છે એના કરતાં ઊંધી ગણાશે. તો આ પ્રક્રિયાનો તમને જે સંતુલન અચળાંક આપ્યો છે એના કરતાં પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારો છે Kp = 1/Kp થાય. માટે Kp બરાબર 1/1.6 × 10⁵ થાય અને એના બરાબર થશે 6.25 × 10⁻⁶. તો આ તમારે ગણતરીમાં લેવાનો હોય Kp પ્રતિગામી પ્રક્રિયા માટે. તો પ્રતિગામી પ્રક્રિયા લખી આવે 2HBr gives H2 + Br2 જેમાં શરૂઆતનું દબાણ 10-12 લીધું છે એટલે 10-12 ત્યારે નિપજોના દબાણ 0. સંતુલને x મોલ વપરાય છે તો અહીં -2x થવાના કારણ કે 2 મોલ છે એટલે. તો સંતુલન દબાણ 10 - 2x આ બંનેના થશે x. એના પરથી હવે આપણે સૂત્રનો કરતા Kp બરાબર PbR2 upon PHBr⁵2. કારણ કે તમારી પાસે આ બધાના મૂલ્યો અહીંયા છે x નું મૂલ્ય એના પરથી શોધીશું આપણે. તો Kp બરાબર PH2 એટલે પણ x, PBr2 એટલે પણ x અને છેદમાં PHBr2 એટલે 10 - 2 એટલે 10 - 2x -2 થયા. મૂલ્ય મૂકી દીધા આપણે. તો આપણી પાસે Kp નું મૂલ્ય પણ છે. તો Kp નું મૂલ્ય જે છે એ મૂકીએ તો 6.25 × 10⁻⁶ = x² upon 10 - 2x⁵2. હવે અહીંયા 6.25 છે કારણ કે આ બાજુ વર્ગ બંને બાજુ છે તો અહીંયા પણ આપણે વર્ગ લઈ લઈએ તો 6.25 નું વર્ગમૂળ કરીએ તો 2.25 10⁻³ છે એ -6 નું વર્ગમૂળ થયેલા આપણે એના વર્ગ કરી નાખ્યો. બરાબર. 2.25 × 10⁻³ નો વર્ગ બરાબર x નો વર્ગ છેદમાં 10 - 2x નો વર્ગ. ડાબે જમણેથી વર્ગ દૂર કર્યા એટલે તમે સીધું લખો છો 2.5 × 10⁻³ બરાબર x છેદમાં 10 - 2x. અને એના પરથી હવે આ 10 - 2x ને સામે લઈ ગયા તો x બરાબર તમે 2.5 × 10⁻² ગુણાકાર ઓછા 5 × 10⁻³ x જેમાં આને તમે બાદબાકી કરવા માટે સરળ પડે એટલે 5 × 10⁻³ લખ્યું 0.005x સામે લીધું એટલે x પ્લસ અને આ તમારા છે એ 2.5 × 10⁻² રહેશે. x કોમન કાઢીશું એટલે 1 + 0.005 એટલે 1.005 તમે લખી શકો છો બરાબર 2.5 × 10⁻² થાય. તો x શોધવા માટે આને આપણે સામે લઈ ગયા એટલે x બરાબર 2.5 × 10⁻² છેદમાં 1.005 ભાગાકાર કરીશું તો x મળે છે તમને 2.49 × 10⁻². આ તમને x નું મૂલ્ય મળે છે. એકમ તમારો વાતાવરણ થાય. હવે x પરથી આપણે PH2 અને PBr2 તો આપણને ખબર છે બંને 1:1 પ્રમાણમાં છે એટલે લખી દીધું મેં PH2 બરાબર PBr2 છે અને બંનેનું મૂલ્ય x ધાર્યું છે આપણે ત્યાં x દીધું છે એટલે તો x બરાબર છે તમારા 2.49 × 10⁻². આ તમને સંતુલને નિપજોના દબાણ મળ્યા. હવે પ્રક્રિયક જે છે તમારો HBr તો એનું મૂલ્ય છે 10 - 2x. PHBr બરાબર 10 - 2x છે. એમાં x નું મૂલ્ય તમે અહીં લખશો 2 આ બહાર કાઢ્યા x નું મૂલ્ય છે 2.49 × 10⁻². ગુણાકાર કર્યો તો 4.98 × 10⁻² છે. 10 માંથી 4.98 × 10⁻² બાદ કરીશું તો તમને મળે છે 9.95 બાર. તો સંતુલને તમને PHBr નું મૂલ્ય મળે છે 9.95 બાર. આ પણ તમને 3 માર્કની અંદર પૂછી શકાય એવો તમારો આ પ્રશ્ન છે. ત્યાર પછી છે 7.44 ફિનોલનો આયનીકરણ અચળાંક 298 કેલ્વિન તાપમાને 1 × 10⁻10 છે. 0.05 મોલર ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે? આ 3 માર્કનો દાખલો છે એવું સમજી લો. આની અંદર તમને પહેલા તો ફિનોલ જે તમારો નિર્બળ એસિડ છે
C6H5OH, જેનું આપણે સમીકરણ લખીએ, જેમાંથી H+ દૂર થાય એટલે નિર્બળ એસિડ છે. એનો આયનીકરણ અચળાંક એટલે K આપ્યો છે 1 × 10⁻10. શરૂઆતની સાંદ્રતા 0.05 મોલર છે. તો ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? એટલે એમાંથી જે તમને આયન મળે C6H5O- એ તમારે મૂલ્ય અહીંયા શોધવાનું રહે. તો આપણે પહેલા એને શોધી કાઢીએ. તો આપણી પાસે CO છે અને Ka પણ છે. સમીકરણ જુઓ, આપણું C6H5OH ફિનોલ છે. જલીય દ્રાવણ બનાવીએ તો એમાંથી H+ દૂર થાય, મેં કહ્યું, એટલે પાણી સાથે જોડાઈને H3+ બનાવે. C6H5O- આ તમારો છે ફિનોલેટ આયન છે એવું સમજો. ફિનોક્સાઇડ પણ ગણે, ફિનોલેટ પણ આપ્યું છે. આની સાંદ્રતા શોધવી છે. હવે જેટલી સાંદ્રતા H3+ ની હોય એટલી જ આની હોય, 1:1 પ્રમાણમાં છે એટલે. તો આપણે H3+ ની સાંદ્રતા શોધી શકીએ છીએ સીધા. તો સૂત્ર લખ્યું મેં, H3O+ ની સાંદ્રતા બરાબર વર્ગમૂળ K × CO. K 1 × 10⁻10 અને CO છે ગુણ્યા 0.05. ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢ્યું તો H3O+ ની સાંદ્રતા મળી તમને 2.236 × 10⁻6 મોલર. તો આ જ સાંદ્રતા તમારી ફિનોલેટ આયનની પણ થાય, એટલે લખ્યું માટે C6H5COO- આવશે. C6H5O- ફિનોલેટ આયન તમારો છે, એની સાંદ્રતા મળી તમને 2.236 × 10⁻6 મોલર. આ તમારો એક જવાબ થયો. પછી એવું કીધું કે હવે આ જ દ્રાવણની અંદર 0.01 મોલર સોડિયમ ફિનોલેટ હોય, એટલે સોડિયમ ફિનોક્સાઇડ C6H5ONa. આ તમારું સોડિયમ ફિનોક્સાઇડ છે. તો અહીંયા આપણે જે દ્રાવણ છે આપણું ફિનોલ છે, એની સાંદ્રતા તમને 0.01 મોલર 0.05 મોલર આપી છે. એની અંદર હવે સોડિયમ ફિનોક્સાઇડ, જેને ફિનોલેટ શબ્દ વાપર્યો છે, C6H5ONa, એ ઉમેર એટલે આ થયો તમારો નિર્બળ એસિડ ને પ્રબળ બેઝનો ક્ષાર. એની અંદર તમારું ફિનોલ જે છે એનું આયનીકરણ કરીએ તો C6H5OH માંથી સંતુલન હોય C6H5O- H+, જેની સાંદ્રતા 0.5 મોલર છે. એની અંદર તમે સોડિયમ ફિનોલેટ ઉમેર્યો, જે 0.1 મોલર સાંદ્રતા વાળો છે, જેમાં C6H5O- ધરાવે છે, એટલે સમાન આયન અસર અહીંયા થાય એવું સમજાય. અને સમાન આયન અસરને કારણે ફિનોલમાંના C6H5O- આયન, ફિનોલેટ આયન, એની સાંદ્રતા તમારી છે એ સોડિયમ ફિનોલેટ જે ઉમેર્યો છે એની આપણે ગણી લઈએ છીએ. સમાન આયન અસર આપણે ભણી ગયા છે એટલે તમને ખ્યાલ આવે એવું છે. તો એ આધારે હવે હું લખું છું, અહીં તમને સમજાઈ પણ દીધું. સમાન આયન અસર અહીંયા વર્તાશે. તો હવે તમે Ka બરાબર લખવાના, Ka બરાબર C6H5O- તમારો ફિનોલેટ આયન. અહીંયા મારાથી COOH ભૂલથી લખાઈ ગયેલું છે, એટલા માટે પછી મેં અહીંયા તમને થોડુંક અજુગતું લાગે છે લખાણ, પણ સમજી લેજો. આ તમારો OH છે અને O- આયન છે. ઓકે, C6H5O- H+, છેદમાં લખીશું C6H5OH ની સાંદ્રતા. હવે C6H5O- ની સાંદ્રતા જે આપણે ફિનોલમાં નથી ગણાતી, પરંતુ એમાં તમે જે સોડિયમ ફિનોક્સાઇડ ઉમેર્યો છે એની સાંદ્રતા છે, એને આપણે ગણતરીમાં લઈએ છીએ, એટલે એ મૂલ્ય લખ્યું 0.01. H+ ની સાંદ્રતા શોધવાની છે, છેદમાં તમારી ફિનોલની સાંદ્રતા જે આપી છે 0.05, અને K નું મૂલ્ય તો 1 × 10⁻10 તો છે જ. તો તમને H+ ની સાંદ્રતા મળી છે, માટે H+ ની સાંદ્રતા બરાબર 5 × 10⁻10 મોલર. શરૂઆતમાં તમારી H+ ની સાંદ્રતા હતી 2.236 × 10⁻6 મોલર. સમાન આયન અસરને કારણે પ્રક્રિયા પ્રતિગામી થાય એટલે H+ ની સાંદ્રતા ઘટી અને ઘટીને તમારી 5 × 10⁻10 મોલર થઈ. અહીં તમને સમજ પણ પડી જાય કે સમાન આયન અસરને કારણે સાંદ્રતામાં ઘટાડો થાય, સ્પષ્ટ થાય. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આયનીકરણ અંશ કેટલો હશે, એટલે આલ્ફા શોધવાનો છે. તો આપણને ખબર છે કે ભાઈ આ જે સમીકરણ છે એમાં આ તમારા જે મૂલ્ય આવે એની સામે નિપજ જે બને તે આપણે જે સૂત્ર સાબિત કર્યું છે એમાં C આલ્ફા, આ C આલ્ફાનું મૂલ્ય થાય. તો H+ નું મૂલ્ય તમને મળ્યું 5 × 10⁻10 મોલર, એ C આલ્ફાનું જ મૂલ્ય છે એવું આપણે સમજી શકાય. તો લખ્યું મેં H+ ની સાંદ્રતા બરાબર C આલ્ફા. હવે એના પરથી આલ્ફા શોધવો છે તો C આલ્ફા બરાબર 5 × 10⁻10 છે. તો આલ્ફા શોધવો હોય તો H+ ની સાંદ્રતા છેદમાં C, તો 5 × 10⁻10 upon 0.05 ભાગાકાર કર્યો, આલ્ફાનું મૂલ્ય મળે છે 1 × 10⁻8, એટલે આલ્ફા બરાબર 1 × 10⁻8 થશે. એટલે આયનીકરણ અંશ તમારો છે એ તમને આટલો મળશે. બરાબર.
પ્રશ્ન તમને ગમે તે પૂછે, માત્ર તમને સાંદ્રતા પણ પૂછે, પીએચ પણ પૂછી શકાય, આની પીએચ કેટલી અને આ ઉમેર્યા પછીની પીએચ કેટલી, તો આના પરથી પીએચ, આના પરથી પીએચ તમે સીધી શોધી શકો. આયનીકરણ અંશ પૂછ્યો છે એટલે આપણે આ જવાબ મેળવ્યો. 3 માર્કમાં તમને આ પૂછી શકાય એવો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન છે 7.45. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક 9.1 × 10⁻8 છે. H2S એટલે તમારો નિર્બળ એસિડ થયો. તેના 0.1 મોલર દ્રાવણમાં HS- ની સાંદ્રતા ગણો. જો દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર થશે? જો H2S ની બીજો આયનીકરણ અચળાંક 1.2 × 10⁻13 હોય તો S-2 આયનની સાંદ્રતા શોધો. દાખલો પ્રમાણમાં લાંબો છે, નાની નાની વસ્તુઓ તમારે છે અહીંયા શોધવાની છે, એટલે આ તમને 5 માર્ક સુધીનો પ્રશ્ન છે એવું પણ ગણી શકાય. અને આમાંથી એકાદ છેલ્લો પ્રશ્ન બાદ કરી નાખવામાં આવે તો તમારો આ દાખલો છે એ 3 માર્કનો પણ થઈ શકે છે. આપણને જે પ્રશ્ન છે એ પ્રમાણે જઈએ તો પહેલું પૂછ્યું કે ભાઈ તમારી અચળાંક આપ્યો છે H2S નો, એમાં પ્રથમ એટલે એનું 2 તબક્કામાં આયનીકરણ કરીએ આપણે, કારણ કે આ તમારો જે છે ને એ ડાયબેઝિક એસિડ છે અને એમાં આયનીકરણ 2 તબક્કામાં થાય, 2H+ છે એટલે H2S માંથી H+ + HS-, જેમાં Ka1 ગણવાનો 9.1 × 10⁻8 અને ફરી એનું આયનીકરણ કરીએ તો ફરી H+ મળે, S-2 મળે, Ka2 થયો, એ તમારો 1.2 × 10⁻13 છે. અને આખી પ્રક્રિયા સીધી લખો, સરવાળો કરો તો H2S માંથી 2H+ + S-2 મળે અને આ બંનેનો ગુણાકાર કરો તો એ 1.092 10⁻20 થાય. તો તમારી પાસે અલગ અલગ તબક્કાના આયનીકરણ અચળાંક પણ છે અને સમગ્ર પ્રક્રિયાનું આયનીકરણ અચળાંક પણ છે. પ્રશ્ન પ્રમાણે જઈએ તો પહેલા તમને શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતનું આયનીકરણ અચળાંક છે એને આધારે HS- ની સાંદ્રતા શોધવા કહી છે. તો સમીકરણ H2S માંથી H+ અને HS- થાય, જેમાં H+ ની સાંદ્રતા તમારી જેટલી હોય એટલા જ HS- ની સાંદ્રતાને ગણવાની. તો H+ ની એટલે H3O+ ની ગણો કે H+ ની ગણો એક જ છે, તો તમે સંબંધ લખવાના, H+ ની સાંદ્રતા બરાબર વર્ગમૂળ Ka × CO. Ka તમારો 9.1 10⁻8, CO શરૂઆતની સાંદ્રતા 0.1 લીધી છે, તો તમને એનું વર્ગમૂળ કાઢશો તો તમને H+ ની સાંદ્રતા મળે છે 9.54 10⁻5 મોલર અને એ જ સાંદ્રતા તમારી HS- ની ગણાશે એટલે લખ્યું માટે HS- ની સાંદ્રતા બરાબર 9.54 10⁻5 મોલર. આ તમારો એક જવાબ થયો જે તમને પૂછ્યો છે એ પ્રમાણે. જો દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો તેની સાંદ્રતા પર શું અસર થશે? એટલે એમાં હવે HCl ઉમેરીશું તો સાંદ્રતામાં થતો ફેરફાર. તો HCl ઉમેરવાથી શું થશે એ પહેલા સમજી લો. 0.1 મોલર HCl ની હાજરીમાં આવે તો H2S + H+, એટલે H2S gives H+ + HS-, સંતુલનમાં પ્રક્રિયા, અને HCl આ પ્રબળ એસિડ છે, એમાંથી H+ ને Cl- સંપૂર્ણ આયનીકરણ. H2S ની સાંદ્રતા છે તમારી 0.1 મોલર, H+ ની ત્યાં આપણને ખબર નથી, જે શોધી એ બહુ ઓછી છે, પણ HCl છે પ્રબળ એસિડ છે, એમાં H+ ની સાંદ્રતા તમારી છે 0.1 મોલર. તો H+ સમાન થાય એટલે સમાન આયન અસર HCl ઉમેરવાથી ઉદ્ભવશે, એટલે H+ ની સાંદ્રતાને આપણે આ સાંદ્રતાને ગણતરી કરીને ધ્યાનમાં લઈશું. તો H+ ની સાંદ્રતા હવે તમારી છે ઘટવાની, એ બધું તમને ખ્યાલ છે. આપણે એના પરથી જે મૂલ્ય મળશે HS- નું એની કમ્પેરિઝન કરીશું. તો હવે આપણે આ જે તમને સમાન આયન અસરને આધારે હવે આયનીકરણ અચળાંક પરથી H+ ની સાંદ્રતાને આપણે ગણતરીમાં લઈએ HS- ના સંદર્ભમાં. તો અહીંયા લખ્યું માટે Ka1 બરાબર, કારણ કે પહેલી પ્રક્રિયાના સંદર્ભમાં છે એટલે Ka1 બરાબર H+ ની સાંદ્રતા × HS- ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા. Ka1 9.1 10⁻8 બરાબર H+ ની સાંદ્રતા, તો એ HCl ના સંદર્ભમાં લખી 0.1, HS- ની શોધવાની છે, છેદમાં H2S ની તો 0.1 આપી જ છે, તો એ મૂલ્ય મૂક્યું એટલે આપણી પાસે આ 0.1 જાય એટલે HS- ની સાંદ્રતા બરાબર 9.1 × 10⁻8 મોલર થશે. શરૂઆતની હતી 9.54 10⁻5 મોલર, આ વધારે છે. સમાન આયન અસર થઈ, HS- ની સાંદ્રતા તમારી -8 થઈ ગઈ, ઘટી. તો સમાન આયન અસરને કારણે HS- આયનની સાંદ્રતા ઘટે છે. શું અસર પડશે? તો ઘટે છે, આ તમે લખી શકો. આ એક પ્રશ્ન તમારો જે છે તેની વાત થઈ. હવે બીજો પ્રશ્ન જે છે એમાં તમને એવું કીધું છે કે ભાઈ આ જ S-2 છે એનું બીજું આયનીકરણ કરીએ આપણે, બરાબર, એનો આયનીકરણ અચળાંક પણ આપ્યો છે.
તો તેના સંદર્ભમાં હવે તમારા S-2 ની સાંદ્રતા શું હશે અને એમાં પાછી આની હાજરી હોય તો સાંદ્રતા કેટલી થશે હવે બીજા તબક્કાના સંદર્ભમાં ગણીએ. તો હવે આપણે બીજી જે તમારો તબક્કો છે, બીજું જે તમારું સ્ટેપ છે આયનીકરણનું, એને આધારે ગણતરી કરીશું. S-2 ની સાંદ્રતા એટલે આપણે H2S gives 2H plus S-2, કારણ કે તમને જે મળે છે S-2 ની સાંદ્રતા એટલે બીજી પ્રક્રિયા પણ તમારી થઈ ગઈ છે. શરૂઆતની સાંદ્રતા 0.1 છે, ત્યારે તમારી નિપજોની સાંદ્રતા 0 લીધી. સંતુલને X પ્રક્રિયામાં ભાગ ભજવે તો 0.1 માઇનસ X H2S માટે લખીએ તો 2H પ્લસ એટલે 2X લખીશું ને S-2 માટે X લખીશું. K બરાબર H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા S-2 ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા. K નું મૂલ્ય છે 1.092 into 10⁻⁻20. આખી પ્રક્રિયા લખી છે એટલે મેં તમને સમજાવ્યું હતું આગળ. તો એ આધારે તમારે તમારો આયનીકરણ અચળાંક છે એ બેવનો ગુણાકાર Ka1 અને Ka2 નો એટલે 1.092 10⁻20 થયો. 2x વર્ગ ઇન્ટુ x અપોન 0.1 માટે 4x ક્યુબ બરાબર 1.092 into 10⁻21. 0.1 માઇનસ x માં x ને અવગણતા, અહીંયા આપણે x ને અવગણીએ કારણ કે મૂલ્ય નાનું છે એટલે ગણતરીમાં આપણે લેતા નથી. એના પરથી x ક્યુબ લખ્યા 0.273 10⁻21 અને ઘનમૂળ શોધ્યું જે તમને આગળ સમજાયું છે કે તે શોધી શકાય તે, એટલે એ આધારે આપણે અહીંયા મૂલ્ય લખ્યું. ઘનમૂળ શોધ્યું છે તો ઘનમૂળ શોધવા માટે મેં આ સમજી શકો એટલા માટે અહીંયા x ક્યુબને બદલે ઘનમૂળ 0.273 into 10⁻21 કર્યા અને એના પરથી તમને x નું મૂલ્ય મળે છે x બરાબર 6.5 into 10⁻8 મોલર. તો આ તમને x નું મૂલ્ય મળે છે. અત્યારે આપણે 0.1 મોલર HCl ની ગેરહાજરીમાં x નું મૂલ્ય એટલે H પ્લસ ની સાંદ્રતા આપણે S-2 ની સાંદ્રતા શોધવી છે ને, કારણ કે તમારો પ્રશ્ન એ જ છે કે S-2 ની સાંદ્રતા કેટલી હશે. તો S-2 ની સાંદ્રતા તમને મળી 6.5 10⁻8 મોલર. તે આપણે લખી દીધી S-2 ની સાંદ્રતા 6.5 10⁻8 મોલર. હવે 0.1 મોલર HCl ની હાજરીમાં લખીએ તો એ તો તમારો પ્રબળ એસિડ છે એટલે સંપૂર્ણ આયનીકરણ થાય છે એટલે આપણને આ સમાન આયન અસર ફરી અહીંયા વર્તાશે, એ ધ્યાનમાં રાખવાનું. તો Ka બરાબર H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા S-2 ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા. તો આનું મૂલ્ય લખીશું 0.1 મોલર, જે HCl નું છે તે પણ અહીંયા વર્ગ થશે હવે, અને S-2 ની સાંદ્રતા શોધવાની છે. H2S ની 0.1 મોલર આપણે લખવાની છે. તો અહીંયા 0.1 તો જાય છે પરંતુ હજુ એક 0.1 ઉપર બાકી રહી છે એટલે તમને S-2 ની સાંદ્રતા K નું મૂલ્ય 1.092 10⁻20 છે. તો S-2 ની સાંદ્રતા થઈ ગઈ તમારી 1.092 into 10⁻19 મોલર. 1.092 into 10⁻20 બરાબર 0.1/2 upon 0.1. એની અંદર તમને હવે મૂલ્ય મળ્યું S-2 નું મૂલ્ય 1.092 into 10⁻19 મોલર. સમાન આયન અસરને કારણે શરૂઆતની સાંદ્રતા હતી 6.5 10⁻8 મોલર, જેમાંથી ઘટીને 1.092 10⁻19 મોલર થઈ. બહુ વધારે પડતી સાંદ્રતામાં ઘટાડો થાય છે સમાન આયન અસરને કારણે, એ અહીં સમજી શકાય. બંને ઘટનામાં S-2 ની સાંદ્રતા પેલામાં HS- ની સાંદ્રતા ઘટે છે જેના પાછળનું કારણ સમાન આયન અસર છે. આ દાખલો તમારો 5 માર્કની અંદર પૂછી શકાય.